નડિયાદ બસ સ્ટેશન પાસે આવેલ સરદાર ભુવનની વર્ષો જૂની 46 જેટલી દુકાનો નડિયાદ શહેરના પાણીના નિકાસના કાંસ પર આવેલી હતી, જે દુકાનો પર નડિયાદ મહાનગરપાલિકાનું બુલડોઝર ફર્યું, જેમાં હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી સમય મર્યાદા આજે પૂરી થતાં સરદાર ભુવનની 46 દુકાનો તોડવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી। એમાં નડિયાદમાં અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલેશનમાં 9 જેસીબી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સરદાર ભુવનની દુકાનો તોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ભગવત ભટ્ટ સાથે કેમેરા પર્સન નવદીપ રાવલ, ખેડા, નડિયાદ।